નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। ખેડૂતોને મળશે વીઘા દીઠ 1,34,000 રૂપિયાની સહાય। ભાગીને લગ્ન કરનારાઓ માટે મોટી જાહેરાત। 3 મહિનાનું રિચાર્જ બિલકુલ ફ્રીમાં મળશે। દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત। આ યોજના મિત્રો તમારું ભાગ્ય બદલશે। 2,000 રૂપિયાનો 21મો હપ્તો ટૂંક સમયમાં તમારા બેંક એકાઉન્ટમાં। રેશન કાર્ડ ધારકો છો તો ખાસ ધ્યાન આપો, દરેક મહિલાઓના ખાતામાં આવશે 30,000 રૂપિયા। ગુજરાતનું સૌથી મોટું રાહત પેકેજ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત। કોંગ્રેસ સરકારે એક ઝાટકે દેવા માફ કર્યા હતા। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી। ગુજરાત રાજ્યમાં અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદની સિસ્ટમ દૂર થતા રાજ્યમાંથી અત્યારે કમોસમી વરસાદનું જોર તો ઘટી ગયું છે, પરંતુ આવનારા સમયમાં ફરી એકવાર જે અત્યારે 5 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડ્યો તેવું ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં અત્યારે સિસ્ટમ બનવા જઈ રહી છે, જેથી દરેક ખેડૂત મિત્રો અત્યારે પહેલેથી જ સાવચેત થઈ જવું। 18 નવેમ્બરથી લઈને 22 નવેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર કાળા ડિંબાગ વાદળો છવાશે અને ખેડૂતોના પાકને મોટું નુકસાન કરવા માટે અત્યારે વાતાવરણમાં મોટા ફેરફારો થઈ ચૂક્યા છે, જેથી આ સિસ્ટમની અસર ઘટતા હવે રાજ્યમાં ધીમે ધીમે અત્યારે વરસાદનો ચમકારો વધશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં છૂટા છવાયેલા વરસાદો ગાજવીજ સાથે અત્યારે પડવાની શક્યતા। ત્યારે બીજી બાજુ આઈએમડીએ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવાની સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। જ્યારે 1 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ જવાની છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। ખેડૂત મિત્રોને મળશે વીઘા દીઠ 1,34,000 રૂપિયાની સહાય। જો મિત્રો તમે ખેડૂત છો તો સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRFમાં સહાય મળવા પાત્ર છે અને આ સહાય 1,34,000 રૂપિયાની હશે। સરકાર દ્વારા પાક નુકસાન સામે વળતરમાં જો ખેડૂતના ખેતીમાં 33%થી ઓછું નુકસાન થયું હોય તો સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય આપવામાં આવશે નહીં। જે પણ ખેડૂત મિત્રોનું નુકસાન 33%થી લઈને 66% વચ્ચે થયું હશે તો સરકાર તરફથી હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે, અને જો નુકસાન 66%થી વધારે થયું હોય તો સરકાર તરફથી હેક્ટર દીઠ 25,000 રૂપિયાની સહાય મળશે। SDRFમાં આ સહાય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપવામાં આવશે। જો પાકને 33%થી વધારે નુકસાન થયું હોય તો પિયતવાળી જમીનના માલિકને 17,000 રૂપિયા અને બિન પિયતના માલિકને 8,500 રૂપિયા પ્રતિ હેક્ટર સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે। સરકારે આ વધારેમાં વધારે 2 હેક્ટર જમીન માટે આ સહાયની મર્યાદા રાખી છે। તો ખેડૂત ભાઈઓ, તમે 25 વીઘાના ખાતેદાર હો અને 100% તમારો પાક બગડી ગયો હશે તો સરકાર દ્વારા તમને મન મૂકીને વળતર અને સહાય બંને આપવામાં આવશે, તો તમને 1,34,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં મળશે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। ભાગીને પ્રેમ લગ્ન કરનારાઓ માટે આવી મોટી જાહેરાત। ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં અત્યારે ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે। ત્યારે આજે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી અને તેઓએ કલેક્ટર કચેરીએ પહોંચી હતી। આ રેલીમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં અનેક સમાજના લોકો જોડાયા અને જેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફાર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે। આ તકે પાટીદાર અગ્રણી સતીશ પટેલે જણાવ્યું કે આજે દરેક સમાજના માતા પિતાની એક જ પીડા રહેલી છે કે તેઓની છોકરીને 20 વર્ષ સુધી ભણાવી ગણાવી મોટી કરી પછી તે ભાગીને પ્રેમ લગ્ન કરે છે। જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે તો પ્રેમ લગ્ન કરનાર દીકરી પોતાના માતા પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે। આવી દીકરીઓને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી જોઈએ।
અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી અત્યારે ફરજિયાત કરો, જ્યારે જે સાક્ષી હોય તેઓની વય 40 વર્ષની વધારે હોવી જોઈએ. આટલું જ નહીં, છોકરી જે વિસ્તારની હોય ત્યાંની કોર્ટમાં જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, 3 મહિનાનું રિચાર્જ બિલકુલ ફ્રીમાં, જાણો મહત્વપૂર્ણ ખબર. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા પર અવનવાર કેટલાક મેસેજો અને વિડીયો વાયરલ થઈ રહ્યા હોય છે, જેમાં અલગ અલગ પ્રકારના દાવાઓ કરવામાં આવે છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ અત્યારે તેઓ દાવા વચ્ચે વોટ્સઅપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી 3 મહિનાનું રિચાર્જ બિલકુલ લોકોને ફ્રીમાં આપતા હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આવો દાવો ખોટો છે. પીબીઆઈએ આવા મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ કર્યા છે અને પીબીઆઈએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી આ મેસેજને અત્યારે ફેક ગણાવ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ દાવો ફેક છે અને હાલ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની આવી 3 મહિનાના રિચાર્જની ફ્રી સ્કીમ ચલાવવામાં આવી રહી નથી, જેથી લોકોએ અત્યારે આવા ભ્રામક ખબરોથી ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત. ગુજરાત રાજ્યને લઈને આવ્યા સૌથી અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે અને ભારતનું સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં ગુજરાતનું અત્યારે પણ નામ સામેલ થઈ ચૂક્યું છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે તે તમે મિત્રો કોઈ દિવસ વિચાર્યું છે, જેનાથી તમે સામાન્યમાંથી સામાન્ય જીવન ગુજરાતમાં જીવી શકો? આ મામલે અત્યારે સરકાર તરફથી એક સર્વે કરવામાં આવ્યો અને જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાતમાં ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્યમાંથી સામાન્ય જીવન જીવવા માટે પણ તમારે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે. જો જીવન ગુજરાતમાં સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો અત્યારે ભારતમાં સૌથી હિમાચલ પ્રદેશમાં સૌથી સસ્તું રાજ્ય છે, ત્યાં જીવન જીવવા માટે માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે. ગુજરાતમાં અત્યારે સામાન્ય જીવન જીવવા પણ અત્યારે મુશ્કેલ બની ગયું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, સરકારની આ યોજના મિત્રો હવે તમારું ભાગ્ય બદલશે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના. પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ મેળવી શકાતા લોકોને આગળ વધવા માટે પૂરેપૂરી તક આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોને અશક્યને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. આ યોજના દ્વારા નાના ઉદ્યોગીઓને ધિરાણની સુવિધા મળી, જેનાથી તેમના વ્યવસાયિકોને નવું જોખમ મળ્યું છે અને જીવનમાં સ્થિરતા આવી. તેઓને જણાવ્યું કે આ યોજનાથી લાખો લોકોના સપના હકીકતમાં બદલાયા માટે મદદ મળી છે અને સમાજના અવગણાયેલા લોકોને આ યોજના થકી અત્યારે વધારે સશક્ત બનવા માટે મજબૂતી મળી છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 21મો હપ્તો ટૂંક સમયમાં જમા થશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના લાખો કરોડો ખેડૂતોને 4 મહિનાના અંતરાલ પર સરકાર દ્વારા તેઓના બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. છેલ્લે 2,000 રૂપિયાનો હપ્તો આપ્યા બાદ હવે ખેડૂત મિત્રો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા ખેડૂતોના 21મા હપ્તા માટે ઉત્સાહિત થયા હતા. જોકે હવે દિવાળી સહિતના તમામ તહેવારો પસાર થઈ ગયા છે, પછી પણ હપ્તો અત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. આ વખતે કેટલાક ખેડૂતોના ખાતામાં હપ્તો પહોંચી ગયો છે, પરંતુ લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ હપ્તો પહોંચ્યો નથી અને તેઓ 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ 21મો હપ્તો ટૂંક સમયમાં આ ખેડૂતોને આવતા અઠવાડિયામાં કેટલાક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે સરકાર દ્વારા તેવી અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના મોટા સમાચાર, રેશન કાર્ડ ધારકો છો તો ખાસ ધ્યાન આપો. રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો અને પુરવઠા વિભાગો વચ્ચે અત્યારે સંઘર્ષ ચરણસીમાએ પહોંચી ગયો છે. સંચાલકો તેમની પડતર માંગણીઓને સંતોષાયા નથી ત્યાં સુધી ચાલુ મહિનાના રાશનના જથ્થાનું પરમિટ અને જનરેટ કરવા કે વિતરણ કરવા માટે સાફ ઇનકાર કરી દીધો છે. એટલે કે જે સસ્તા અનાજની દુકાનદારકો છે તેઓએ સરકાર સામે રોષ વેઠવ્યો છે અને સરકારે તેઓની માંગણી સંતુષ્ટ કરશે નહીં તો તે આ નવેમ્બર મહિનાનું અનાજ કોઈ પણ ગરીબ વ્યક્તિઓને આપવા માટે રાજી નથી. પરિણામે રાજ્યભરની 17,000 દુકાનોમાં વિતરણ વ્યવસ્થા અત્યારે ઠપ થઈ ગઈ છે.
અને ગરીબ રેશન કાર્ડ ધારકો અત્યારે રેશન કાર્ડની દુકાનો પર ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેઓને તેઓના હકનું અનાજ અત્યારે મળી રહ્યું નથી. ત્યારબાદના મોટા સમાચાર, દરેક મહિલાઓના ખાતામાં આવશે 30,000 રૂપિયા. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર શાંત પહેલા મહાગઠબંધનના મુખ્ય પદના ઉમેદવારી તેજસ્વી યાદવે કેટલાક મોટા ચુનાવી વાયદાઓ કર્યા, જેમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી તેઓએ દાવો કર્યો કે આ વખતે બિહારની જનતા પરિવર્તનના મૂળમાં છે અને જૂની સરકારને ઉખાડી ફેંકશે. તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે આ દરમિયાન તેઓએ જો સરકાર બનશે તો તેઓ તરત જ માય બહેન યોજના લાગુ કરશે. તેઓએ કહ્યું કે મકર સંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીએ તેઓ માતા અને બહેનોના ખાતામાં આખા વર્ષના 30,000 રૂપિયા એક સાથે જમા કરવાનું કામ કરશે. જીવિકા દીદી માટે મોટી જાહેરાત. જીવિકા દીદીઓ માટે જાહેરાત કરતા તેઓએ જણાવ્યું કે નીતિશ સરકાર તેમને ખૂબ જ શોષણ કર્યું છે. તેમણે વચન આપ્યું છે કે જે જીવિકા દીદી કોમ્યુનિટી મોલિઝર છે તેઓને તેઓ મદદ કરશે. ત્યારબાદના મોટા સમાચાર, સીએમનું સૌથી મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં અત્યારે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના 12.65 લાખ ખેડૂતોને 1218 કરોડ રૂપિયાનું નુકસાન થયું. કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રમાં વવાયેલા 37.71 લાખ હેક્ટર જમીનમાંથી 33.53 લાખ હેક્ટર જમીનમાં ભારે અસરગ્રસ્ત રીતે નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં સર્વેક્ષણનું 84.34% સરકાર દ્વારા કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે 28.28 લાખ હેક્ટર જમીનને આવરી લે છે. અત્યાર સુધીમાં સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 12.65 લાખ ખેડૂતોને 25.60 લાખ હેક્ટર જમીન પર 30% કે તેથી વધુ નુકસાન પહોંચ્યું છે અને 1218 કરોડ રૂપિયાનું સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદના મોટા સમાચાર, કોંગ્રેસ સરકારે એક ઝાટકે દેવા માફ કર્યા હતા. ખેડૂતોનું દેવું માફ કરો, જેમાં મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા એક ઝટકાએ માફ કર્યા હતા.